જય હિન્દ, જય જોહાર દોસ્તો એક એવો આદિવાસી જેના નામની જય ભારતીય સેનાના બિહાર રેજિમેન્ટમાં કરવામાં આવે છે. એક એવો આદિવાસી જેને સિર્ફ 25 વર્ષની ઉંમરમાં પૂરી અંગ્રેજોની હુકુમતને હલાવી નાખી હતી. એક એવો આદિવાસી જેને 1894માં છોટા નાગપુરમાં જ્યારે વરસાદ ન પડવાના કારણે મહામારી ફેલી હતી ત્યારે લોકોની જાન બચાવી હતી. એટલે જ લોકો તેને ભગવાનના નામથી પણ ઓળખતા હતા. એક એવો આદિવાસી જેના નામની પ્રતિભા, જેની ફોટો આપણા સંસદ ભવનમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. એક એવો આદિવાસી જેને આદિવાસીઓને જળ, જંગલ, જમીન અને પોતાના અધિકારોની રક્ષા કરવા માટે પ્રેરિત કર્યા હતા. એક એવો આદિવાસી જેનો જન્મદિવસ એટલે કે 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક એવો આદિવાસી જેનો જન્મદિવસ એટલે કે 15 નવેમ્બરને ઝારખંડના સ્થાપના દિવસ માટે પણ સિલેક્શન કરવામાં આવ્યું હતું. દોસ્તો, હું વાત કરું છું વીર ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની. ભગવાન બિરસા મુંડાની જન્મ દિવસ નિમિત્તે તમે બધાને જોહાર અભિનંદન. એમનો એક ધર્મ પણ હતો, તમને ખબર હોય ના કહી દો, એને બિરસાયત કહેવામાં આવતો હતો. એમના સાચી શ્રદ્ધાંજલિ ત્યારે એને આપી શકશું આપણે વ્યક્તિને જ્યારે એ જે બિરસાયત ધર્મ હતો એ બિરસાયત ધર્મમાં ઘણા બધા નિયમો હતા. નિયમો કઠિન હતા એટલે લોકો એના ધર્મનું પાલન કરતા નહીં હતા. અને આજે પણ આપણે પણ એ ધર્મને જાણતા નથી કારણ કે નિયમો બહુ કઠિન હતા. એમાંનો એક નિયમ તમારી જોડે શેર કરું છું કે એમાં એક નિયમ હતો કે આપણે માંસ મદિરાથી વ્યસનથી દૂર રહેવું. ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ આપણે ત્યારે આપી શકશું જ્યારે આપણે એનો એક નિયમ આ માંસ મદિરાથી પણ દૂર રહીશું. તો પણ આપણા જીવન તો સુધરશે જ, પરિવારનું સુધરશે, દેશનું પણ સુધરશે અને આદિવાસી સમાજના જે ભવિષ્ય છે એનું પણ જીવન સુધરશે. દોસ્તો, ઉમ્મીદ કરું છું વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો તમે શેર કરી શકો છો. જય હિન્દ, જય જોહાર.